એટલે એમને આખો સાડી પહેરીને ફાઇનલી હું રેડી થઈ ગઈ હતી તમને ખબર મારા તે ચિત્તનો ચોરે રે તો કેમ છો બધા મજામાં તો ફેમિલી સ્વાગત છે ફરી એક લોંગ વિડીયો ને અંદર લોંગ વ્લોગમાં અને આજનો માલ એવો હતો કે હું ગામડે છું ઘરે છું અને આજ છે ને આમાં એક પ્રોગ્રામ કર્યો તો વરસાદ આવે ને એટલે ગામડેથી કાઠિયાવાડી હોય ને એને ઘરે ક્યાંક ને ક્યાંક તો થતું જાય છે એટલે જે હશે ને એ કોમેન્ટ કરી નાખશે જે કાઠિયાવાડી છે ને એને તો ખબર જ હશે કે શું બનતું હોય છે અમારા ઘરે આવશે ને ભજીયાનો પ્રોગ્રામ છે એક પ્રકાર તો હજી બનાવે છે મમ્મી અને જોઈ શું માહોલ બને કન્ટિન્યુ બનાવી દે બતાવો કે અમારા ગામડામાં કેવું હોય તો મમ્મી તમે શું બનાવો મમ્મી ભજીયા બીજું કઈ બીજું હું ચટણી તો તમે આમાં કઈ અલગ વસ્તુ નાખો શું શું નાખો મરચાં બીજું કોથમીર બીજું હું લીંબુ ને બધું નાખવાનું હોય બધું નાખીને બનાવશે આ બધું મમ્મીએ છે ને આ બધું ભેગું કરીને રાખ્યું અને કેમેરો થોડોક ઝાંખો લાગે છે થોડોક સાફ કરવો પડે ખબર નહીં પાણી અડી ગયું છે થોડા ઘણો કેમેરામાં તો પેલા સાફ કરી નાખી અને કન્ટિન્યુ બનાવે બતાવો અમારા ગામડામાં કેવું હોય અને કાલ લગભગ આપણે ક્યાંક જાવશું આ વ્લોગમાં જ બતાવીશ અને તનુ જેમ કે તમે તનુની વાત કરતા ને તો તનુ ક્યાંક બહાર ગઈ છે અને અહીંયા ખબર નહીં એક મીંદડીને બસવા આવ્યું છે ખબર નહીં અહીં તમને મારે બતાવું રિયલ મીંદડા તો આ લાગે ક્યાં ગયું તો ગાઈસ તમે જોઈ શકો છો કેવું મસ્તી ન દાદા કેવું મસ્તી ન ક્યુટ ક્યુટ જો ને ક્યાં ભૂ પીવું એને ભૂ પીવું છે કેવું મસ્તી પણ આવી છે ને આમાં ઘરમાંથી કે અંદર ડેલીથી ઘરી ગયું ખબર જ નથી બોલ અને જાતું એ નથી ક્યુટ ક્યુટ છે ને માલ જેવું બેન જો તને રમાડે એ કે બટકો મારે ને જાતું એ નથી ગાઈસ નથી બેસી ગઈ ક્યુટી બાવ બટકો ભરે બટકો ભરે બોલો ગાઈસ સમજતી કઈ તને બીક નહીં લાગ રહી અમારા ઘરે બે છે એક તો મીંદડી છે ને બીજે બસું આવી ગયું લગભગ એનું જ લાગે છે પણ ખબર નહીં ક્યાં તને રહી ગયું कौन है ये लोग कहां से आते हैं ડેલી ખોલે લે વહી જાય ક્યાંનું રાડું પાડ્યું ખબર નહીં એની માં ક્યાં છે સમજો ત્યાં વૈશમાં ઘરી ગયા ખબર નહીં ક્યાંથી આવી ગયું અમારા ઘરે હાય સે હાય ખબર નહીં કઈ અચાનક થી તો નહીં આવી ઘરમાં અસલ અંદર કરી ગઈ તનુ ગઈ બહાર ની જાતી ને આમ જતી ઠેકડા
એ તમને ગમે કેવું મશીન બને આખું ધ્રુવ જેવી એને એમ જ મૂકું છે ને બતે તો તનુ આવી ગઈ છે અને તનુ છે ને મને હેરાન કરે અને અમે ઉપર આવ્યા ઉપરનો વ્યૂ તો વાદળા થયા છે વરસાદ આવે તો સારી રીતે થોડો થોડો આવતો અત્યારે સવારથી તો વરસાદ ચાલુ છે ધોધમાર અત્યારે ક્યાંક મોરો પડ્યો સાંજે ટુકડો અને આમ જોવો તો અમારે કાને છે ને આ હુર નો હક જ નથી આ નીંદ લઈને બસાનો હાસી આ ન હોય ને તો એટલી શાંતિ હોય ને એમ તમે વાત જ પૂછો માં તમને એમ લાગે કે ક્યાંક ધામમાં આવી જાય આપણે ક્યાંક હોય ને તો એટલી હેરાન કરી દે ને આ છોકરી બહુ ભૂંડી છે આ બહુ જો આમ તો આની હેરાન કરે તો આખો દિન ની છે ને કોકના છે ને એમને હેરાન કરે રાખે હક જ નથી થાકતી નથી હે જો તો તું થાકતી નથી હે તું થાકતી નથી હે તો ઉપરથી તમે નીચે આવી ગયા નીચે ખબર છે મમ્મીને બનાવે કે ને આવીને યાદ મમ્મીની બનાવે છે ને અમે અહીં તો બેઠી ગયા ને આ તો છાશ તો આ મને છાશ એટલી બધી ભાવે ને આમ પણ મજા આવે ક્યારેક ખાવું મમ્મી એટલી ઘાટી છાશ કરી આમ જો દૂધ આમ જો દૂધ લાગે શું ફટાફટ ખાઈ લઈ અને પછી આગળ મળું તો કોને કોને આ ભાવે એ કમેન્ટ કરી નાખે મને ભાવે ને બટ આમ ખાવ કે થોડા ઘણા ટેસ્ટ માર બાકી ફેવરેટ નહીં તો ખાઈ પીને સુઈ ગયા ને બીજા દિવસને બપોર તો બીજા દાડાની સવાર નહીં પણ અત્યારે કેટલા વાગે જો કેટલા 4 જેવું થઈ ગયું સાંજ પડવા આવી ગયું પણ ને આમ અત્યારે પ્રોગ્રામ એવો હતો કે અમારે જવાનું તો આશ્રમ ને પણ હવે કેમ જવાનું થાય કે ખબર નહીં પપ્પા આવે ને પછી જવાનું પપ્પા ગયા તો બહાર અને સવારે ને ટાઈમ નથી મળે તો શૂટ કરવાનું એવું બધું ઘરનું કામ કરે ને એમાં હાવ તો થાકી ગઈ જ ને તો ટાઈમ જ ન મળે શૂટ કરવાનો તો અત્યારે મળે ને તો મેં મમ્મીને ખાડી કાઢી દીધી પહેરવા માટે શૂટ કરવા માટે અને થોડા ઘણી આપણે શૂટ કરી મેલીએ અને પછી આશ્રમ આવીએ ને આજે જવાનું થાય ને એ કન્ટિન્યુ તમને બતાવતી તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ઓકે આગળ બતાવ સાડી પહેરીને ફાઇનલ હું રેડી થઈ ગઈ હતી તમને ખબર આમાં ફ્રીજ છે ને 2-3 દિવસ ખોટ થઈ ગઈ કેમ કહે એટલે બગડી ગયું તો બેને છે ને એને એમાં ડિસ્પ્લે બનાવવાનું કરે તો બધો ગેસ થઈ ગયો તો અત્યારે છે ને આ પાસે જે ભાઈ આવ્યા હતા ને એના અત્યારે છે ને ઠીક કરી દીધું ખાનું ચેન્જ કરવું પડે બોલો આ થોડી મારે ફરખાવાને કર્યું હતું તો તમે લોકો જોઈ દીધું મીનું લોગ જેમ જોઈએ છે ને એમાં એ છે અને આ રીએનું ખાનું જો એક અલગ જ છે આવું હોય ફ્રીજનું ખાનું રેડી થઈ જાય અને પેલા શૂટ કરી લઈ અને પછી જોઈએ આગળ શું માલ બને છે જલ્દી કન્ટિન્યુ અને હા હું જે રીલ બનાવવાની જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં ઓકે કમેન્ટ કરી નાખજો કેવી લાગે કેમ પહેલાં જેવો થોડું લુક ક્રિએટ કર્યો બટ છે ને આ સાડી અલગ છે ખાલી તો કન્ટિન્યુ બનાવી તો આગળ હું બતાવું શું માલ બને છે ઓકે કન્ટિન્યુ તમે પોતે શૂટ કરવા આવી ગયા તમારે દુપટ્ટો રહેતો બોલો ફોન બગસરા તો આવી ગયા પણ અમે છે ને કે કામથી તો નથી આવ્યા આમાં ખાલી છે ને નાસ્તો લેવાનો હતો ને એટલે નાસ્તો લેવા આવ્યા એટલે કંઈ મેં બતાવી ન આપ્યું અને અત્યારે છે ને રોડ વચ્ચે અમે ઊભા છે પપ્પાની આ કામ છે ને તો આમ આગળ ગયા છે હવે આવે ને પછી આવી અને આ નાસ્તો થોડા ઘણા લેવાનો હતો ને અંદરથી તમે ઘરે જઈને બતાવે એટલે અહીં આવવું પડે લેવા ખાલી નાસ્તો લેવા બાકી હું રેન્ડમલી તમારે જો આશ્રમ જવાનું કેન્સલ રહ્યું કેમ કે આશ્રમમાં જો અત્યારે એટલે ટાઈમ નહોતો પણ સાડી પહેરી ને શૂટ કરવામાં એમાં થાકી ગઈ તો અમે અને કેટલા 5-6 જેવું થઈ ગયું હતું અને મમ્મીની કહેતા નાસ્તો લેવા જવાનું છે બગસરા તો મેં કીધું બગસરા તો બગસરા જઈ હું બતાવીશ પણ તો બસ એ ખાલી નાસ્તો લેવા આવ્યા હતા ને હવે અહીંથી તો ને આપણે વહી જવાનું છે ઘરે ને હવે પપ્પા આવે ને એટલી વાર છે અને ખબર નહીં અમે ફ્રીજ ખોટકાઈ ગયું હતું ને મારું હમું તો થઈ ગયું તો વાંધો ન આવ્યો બાકી બહુ પ્રોબ્લેમ હોય કેમ કે દૂધ એ બગડી જાય બધું બગડી જતું હવે આપણે ફટાફટ ઘરે પૂગી જાય ને પપ્પા ક્યાં રહી ગયા ક્યાંય નથી દેખાતા ને અહીંયા ઊભી છે ને અહીંયા બગસરામાં અમે ક્યારે બહુ
હું આવતું જ નથી, બગસરા નથી થતું બનાવે. ક્યાંક એવું કામ હોય તો આવું. કોણ આ? હજી હાંજ આવશે ભાઈ હમું કર. ખબર ને ઘરે જઈને તો અહીંયા આવી ગયા હતા, પણ છે ને એ કેવી રીતે મેં ચેન્જ કર્યા ને મેકઅપ મેં નથી ઉતાર્યો બોલો. અને હા એક થાકી ગયા હતા અહીંથી અહીં પીગા ને એટલે એમને આખો હું એમને કામમાં હતી. સવારથી ને શૂટ કરવાનો ટાઈમ ને બપોર માંડ પડ્યો તો સાડી વાળી પહેરે એમાં મારો હાવ ટાઈમ વેસ્ટ થઈ ગયો. તો એ શૂટ મસ્તી કરીને ઇન્સ્ટાગ્રામમાં મળી જાય તો એ જોઈ લેજો, લાઈક ને કમેન્ટ ને બધું કરી નાખજો, શેર. અને હવે જોઈએ આ બધું માહોલ બને છે. પપ્પા ક્યાં રહી ગયા? માંડવાણ અમે તો સાડી એક તો માંડવાણ પહેરી માંડવાણ કાઢી બોલો. ખબર ને હવે અહીંયાથી પપ્પા આવે પછી જાય. બગસરાથી તો અમે આવી ગયા હતા ને આવીને જો અમે દીવા ભેરા દીવા બધું હું કરું ને તમારે કરવા પણ અત્યારે હાવ થાકી ગયા હતા. તમને ખબર અમે નાસ્તામાં લેવા હતા, નાસ્તો લેવા હતા ને એ આ છે જો ખાઈ લઈએ ને પછી તમને મળો. ઓકે 5 minutes later. સારી પેટનું આપણે જમી લીધું જમી ન રાખી દઉં અત્યારે મેં તો બધો મેકઅપ પૂછી લીધો છે. હાથી એટલું બધી લાગતું હતું ને અને થાકી એટલે કે તમે ચેન્જ કરીને અત્યારે બેઠી બધા સૂઈ ગયા એક પ્રકાર. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જાજો અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને શેર કરજો. અને હવે મળે આપણે બીજા વ્લોગમાં કે હવે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બીજું ભૂલી જાય તો ચાલશે. અમે છે ને હું થાકી ગયું હું રોજ ડેલી વ્લોગ બનાવી શકું પણ છે ને એવું છે વ્લોગમાં તમે છે ને કંટાળી એક પ્રકાર એનું એ બતાવે ને તો તમે કંટાળે એટલે ક્યાંક અલગ કરું તો તમને ગમે એક પ્રકાર. અને અહીંયા જોઈ શકો છો મારા ઘરે વિડીયો બનાવે પણ ખબર નહીં ઈ કઈ એવું કઈ મેકતી નથી પણ એવી રીતે ખાલી શૂટ કરે મારી કોપી કરે એક પ્રકાર. કેમ અય તું મારે કોપી શું કામ કરશો? હે તું મારે પણ કોપી શું કામ? જોઈ બહુ ભૂંડી છે આ લાઈડી. સારો હું પણ બધા નવા ને ઇન્ટરેસ્ટ બ્લોગ માં બધા બાય જય માતા.